સુરેન્દ્રનગર જિલ્લામાં ખાબક્યો સાંબેલાધાર વરસાદ. સવારે 2 કલાકમાં થાનમાં 1.5 ઇંચ તો મૂળી, સાયલા, વઢવાણ અને ચોટીલામાં 1.5 ઇંચ વરસાદ. વાતાવરણમાં ફેલાઈ ઠંડક. દ્વારકાના લુનાઈ પુલ પરથી વહી રહ્યો છે પાણીનો ધસપસતો પ્રવાહ. રાજપરા ગામને પોસીત્રા ગામથી જોડતા પુલ પરથી 4 દિવસથી વહી રહ્યું છે પાણી. સ્થાનિકોને અવરજવરમાં થઈ રહી છે હાલાકી. જીવના જોખમે સ્થાનિકો પુલ પરથી થઈ રહ્યા છે પસાર. તો રાવલ ગામમાં વર્તુ 2 ડેમના 10 દરવાજા 2 ફૂટ ખોલાયા. નવસારીમાં ભારે વરસાદથી વિજલપોર થયું જળબંબાકાર. ચંદનવન, રામનગર સહિતની અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી. મુખ્ય રસ્તાઓ બન્યા જળમગ્ન. નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ. જિલ્લા પંચાયત હસ્તકના 78 માર્ગો થયા બંધ. છોટા ઉદેપુરના નસવાડીમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા કુંકાવટી રોડ ઉપર દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ભરાયા. નસવાડી ગ્રામ પંચાયતના ગટરોમાંથી પાણીનો નિકાલ ન થતાં સર્જાઈ સમસ્યા. 10 દુકાનો અને 5 ઘરમાં ભરાયું પાણી. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી રંગપુર નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા. કુંકાવાવ, જગર, વાઘણિયા તેમજ બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. રંગપુર જવાના માર્ગ પર પાણી ફરી વળતા વાહનો અટવાયા. વડિયાની સકરોળા નદીમાં આવ્યા પૂર. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘમહેર. તાપી જિલ્લાના વ્યારામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ખટાર ફળિયા રોડ, સમજુબા રેસિડેન્સી સહિતની વિવિધ સોસાયટીઓમાં ભરાયા પાણી. વાહન ચાલકોને હાલાકી. તો વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, તાપીમાં આજે શાળા કોલેજો બંધ.